તો જીકાસ પોર્ટલ ઉપર અગત્યની અપડેટ આવી ગઈ છે કે જે વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન જ નહોતા કરી શક્યા, એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જેમને કોલેજ કરવાની હતી પણ કોલેજ માટેનું જે જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું હતું એ નહોતું કર્યું, તો એમના માટે પણ એક ફરીવાર તક આપવામાં આવી છે. સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જેમણે કોલેજ ચેન્જ કરવી હોય અથવા તો એમને પોતાનો વિષય બદલવો હોય, કોઈ પણ સુધારા કરવા હોય, નામમાં ભૂલ પડ્યું કે ગમે તે કરવું હોય, તો એના માટે પણ જીકાસ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. એટલે કે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જે અંડર ગ્રેજ્યુએશન કક્ષાના કોર્સ છે એના માટે 4/7/2024થી લઈ અને 6/7/2024 દરમિયાન ખુલ્લું મૂકવામાં આવશે. એટલે કે એની અંદર તમે નવી રજિસ્ટ્રેશન કરી શકશો, સુધારા વધારા કરી શકશો, નવી કોલેજની પસંદગી કરી શકશો, અથવા તો કોલેજને રદ કરી શકશો, અથવા તો પોતાનું એડમિશન જે કન્ફર્મ કર્યું છે એને પણ તમે રદ કરી શકો છો. આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ઘણી બધી માગણી હતી અને એમને ધ્યાનમાં રાખીને આ પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એમના માટે 1/7/2024થી લઈ અને 3/7/2024 દરમિયાન એ પણ આ જ રીતના સુધારા વધારા કરી શકે છે. એની અંદર MA હોય, MSc હોય કે BEd કોર્સ હોય, એ માટે પણ આ રીતેનું આયોજન કરવામાં આવેલું છે. તો એવા વિદ્યાર્થીઓ કે જે પ્રવેશથી વંચિત રહેતા હતા એમના માટે પણ એક તક આપવામાં આવી છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને કોલેજ ચેન્જ કરવી હતી, વિષય ચેન્જ કરવો હતો, નામમાં સુધારા કરવા હતા, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ આ એક તક આપવામાં આવી છે. તો ફટાફટ તમે હવે આ કાર્યવાહી કરી શકો છો અને એડમિશન લઈ શકો છો. અને આના સિવાય પણ તમારું એડમિશન બાકી રહી શકે છે અથવા તો કોલેજમાં નથી મળતું, તો તમે આ તારીખ સમય સિવાય તમે રૂબરૂ જઈ અને જે તે કોલેજની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર પણ તમે પ્રવેશ મેળવી શકશો. એ પ્રકારનું આયોજન કરેલું છે.